આજે મળે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોક દર્શન ઠરાવ બાદ આવતીકાલ પર મુલતવી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સદસ્ય મધુબેન કાગભાઈ વસાવા નાગાલેન્ડના સોલમાં હાલના રાજ્યપાલ તથા મણિનગર અને પશ્ચિમ બંગાળના ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ એલ ગણેશ અય્યર, બિહાર, ઓડિશા, જમ્મુ કાશ્મીર, ગોવા અને મેઘાલય 5 ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી, ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા શિબુ સોરેનનું ગત દિવસોમાં દુઃખદ અવસાનના પગલે આજે મળેલ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોક દર્શન ઠરાવ બાદ આવતીકાલ પર મુલતવી કરવામાં આવી છે. આજની સયાજી સભાગૃહમાં મળેલી સામાન્ય સભા મહાનુભાવોના દુઃખદ અવસાન થવાને લીધે શોકદર્શક ઠરાવ કરી અને 2 મિનિટનું મૌન પાડી અને મૃત્યુ રાખવામાં આવી છે. જે મહાનુભાવોનું સ્વર્ગવાસ થયો છે એમાં મધુબેન કાગભાઈ વસાવા કે જેઓ 1 નંબરના વોર્ડના પૂર્વ કાઉન્સિલર હતા, એમના માનમાં મૌન પાડી. એ સિવાય બીજા મહાનુભાવ હતા એ ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા એવા શ્રી શિબુ સોરેન, એમનું અવસાન થયેલ હતું. સાથે ઓડિશા, બિહાર, જમ્મુ કાશ્મીર, ગોવા અને મેઘાલય એમ 5 ભારતીય રાજ્યના ગવર્નર તરીકે પોતાની સેવા આપેલા એવા સત્યપાલ મલિકશ્રીનું દુઃખદ અવસાન થયું હતું. અને નાગાલેન્ડના 16માં હાલના રાજ્યપાલ અને મણિપુર અને પશ્ચિમ બંગાળ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ શ્રી એલ ગણેશન અય્યરનું દુઃખદ અવસાન થયું હતું. આ 4 મહાનુભાવોના દુઃખદ અવસાન બદલ સામાન્ય સભાએ 2 મિનિટનું મૌન પાડી શોકદર્શક ઠરાવ કરી અને એમના પરિવારને સાંત્વના મળે અને આ દુઃખભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ અર્પે તે માટે શોક સંદેશો મોકલવા માટે મેયરશ્રીને અધિકૃત કરેલા છે. અને તમામ સભાસદશ્રીઓ એમના દુઃખમાં આજે મૌન પાડી અને સહભાગી થયા. નેક્સ્ટ સભા ક્યારે છે? નેક્સ્ટ સભા આવતીકાલે.